Hello students, good morning. How are you? Fine? Today we will take our second lecture of our English text, Unit 4, Longer, Sharper and Bigger. मैं तमने आना આગળના લેક્ચરમાં લોંગર, શાર્પર અને બિગર એ ત્રણે ત્રણ શબ્દો શું છે તેના વિશે થોડું સમજાવ્યું હતું. ડિગ્રીના શબ્દો છે, બરાબર. તો હવે આજે આપણે અને એ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1, 2 અને 3ની ચર્ચા કરી હતી. એક્ટિવિટી 3 થોડી અધૂરી છે, એની આજે આપણે કમ્પ્લીટ ચર્ચા કરી લઈએ. એક્ટિવિટી 3માં જે કોષ્ટક છે એ સમજાવેલું હતું. હવે એની નીચે જે 5 ફિલઅપ્સ આપી છે તેની ચર્ચા કરવાની છે. ફર્સ્ટ નંબર છે ધ વિનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા. બ્રેકેટમાં આપ્યું છે અર્થ એન્ડ મર્ક્યુરી. તો જુઓ શું કહે છે કે વિનસ જે પ્લેનેટ છે તે ખાલી જગ્યા કરતાં મોટો છે. બ્રેકેટમાં બે ઓપ્શન આપેલા છે આપણને, અર્થ એન્ડ મર્ક્યુરી. તો તમે ચિત્રમાં જુઓ, વિનસ ક્યાં છે? તો બીજા નંબરનો ગ્રહ છે સૂર્યથી. એ મર્ક્યુરી કરતાં મોટો છે કે પછી અર્થ કરતાં મોટો છે? બંને ગ્રહો એની આજુબાજુ છે, એમાં તમે જોઈ શકો છો કે મર્ક્યુરી કરતાં મોટો છે. તો આપણો પહેલી ફિલઅપ્સમાં જવાબ આવશે મર્ક્યુરી. બીજી ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. તો હવે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં, જુઓ કે કોઈ પણ બે ગ્રહ અહીંયા આપણે એવા લખવાના છે કે પહેલી ખાલી જગ્યામાં સ્મોલર એટલે જે નાનો ગ્રહ છે એનું નામ લખવાનું છે, અને બીજી ખાલી જગ્યામાં એનાથી એક મોટા ગ્રહનું નામ લખવાનું છે. ગમે તે ગ્રહ તમે લખી શકો છો. દાખલા તરીકે આપણે ચિત્રમાં જોઈએ તો આપણે આપણી અર્થ વિશે જ લખીએ કે ચલો અર્થ ઇઝ સ્મોલર, એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું અર્થ ઇઝ સ્મોલર ધેન. કોના કરતાં અર્થ નાનો છે તો એનાથી મોટા કોઈ ગ્રહનું નામ લખવાનું છે. તમે માર્સ લખી શકો, જુપિટર લખી શકો, સેટર્ન લખી શકો, બરાબર. અર્થથી જે મોટું છે એનું કોઈ પણ નામ લખી શકો છો. આપણે ત્યાં જુપિટર લખવું હોય તો જુપિટર લખીએ, કારણ કે મોટો સૌથી છે. પછી ત્રીજું, વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન. કયો ગ્રહ સનથી આગળ છે? સન એટલે સૂર્યથી આગળ છે. કયો ગ્રહ સૂર્યથી આગળ છે? ચિત્રમાં જુઓ, આપણને બે ઓપ્શન પણ આપેલા છે, જુપિટર ઓર સેટર્ન. જુપિટર સનથી આગળ છે કે સેટર્ન એ સનથી આગળ છે, એટલે કે સૂર્યથી વધારે દૂર કયો ગ્રહ છે? તો જુઓ, સૂર્યથી આપણે જોઈએ કે તો સૂર્યથી જુપિટર 5મા નંબરનો ગ્રહ છે અને સેટર્ન છે 6ઠ્ઠા નંબરનો ગ્રહ છે. તો કયો વધારે દૂર થયો? સેટર્ન. તો આપણે અહીંયા જવાબમાં લખીશું, થર્ડ ફિલઅપ્સમાં લખીશું સેટર્ન. ચોથી, વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન. સેટર્ન શનિ એનાથી મોટો ગ્રહ કયો છે? એમાં પણ બે ઓપ્શન આપેલા છે, માર્સ ઓર જુપિટર. જુઓ ચિત્રમાં, સેટર્ન છે એનાથી માર્સ મોટો છે કે જુપિટર મોટો છે? તો આપણે ચિત્રમાં જોઈ શકીએ કે ભાઈ સેટર્નથી તો જુપિટર મોટો છે, માર્સ તો એનાથી નાનો છે, એટલે અહીંયા ફિલઅપ્સમાં આવશે જુપિટર. પાંચમી છે, વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. કયા ગ્રહોને મંગળ કરતાં વધારે ટેમ્પરેચર છે? કયા ગ્રહો ઉપર મંગળ કરતાં વધારે ટેમ્પરેચર છે, ઉષ્ણતામાન વધારે છે? તો જુઓ, આપણે આ કોષ્ટકમાં જોઈએ કે માર્સનું જે ટેમ્પરેચર છે એ 82 ડિગ્રી છે, બરાબર. 82 ડિગ્રી સેલ્સિયસ છે. હવે બાકીના ગ્રહોમાં આપણે જોઈએ તો 82 ડિગ્રીથી વધારે ટેમ્પરેચરવાળા કયા ગ્રહો છે? પહેલો જોઈએ મર્ક્યુરી, તો એ પણ વધારે છે. વિનસ એ પણ એના કરતાં વધારે છે. અર્થ એનું પણ વધારે છે. જુપિટર એનું પણ વધારે છે. સેટર્ન એનું પણ વધારે છે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ મંગળ કરતાં
કરતાં બીજા બધા ગ્રહો ઉપર ટેમ્પરેચર વધારે રહે છે. તો આપણે અહીંયા બધા ગ્રહોના નામ લખીશું કે મર્ક્યુરી, વિનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાઈ ટેમ્પરેચર ધેન ધ માર્સ. માર્સ સિવાયના બધા ગ્રહોના નામ લખી અને પછી આપણે પ્રશ્નનો જવાબ લખીશું. અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થઈ. હવે એક્ટિવિટી 4. In activity 4, I have told you a beautiful story. We have a beautiful story of the prince and his friends. So let's not waste our time and start the interesting story. Activity 4, let's begin. The prince and his friends. Prince એટલે રાજકુમાર and his friends અને તેના મિત્રો. એક રાજકુમાર અને તેના મિત્રોની આ એક આખી સરસ મજાની વાર્તા છે. લેટ્સ બિગિન. તમે પણ તમારી ટેક્સ્ટ બુક ખોલીને બેસો, એમાં તમે જોતા જજો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. પ્રિન્સ એટલે રાજકુમાર, વોઝ એટલે હતો. સોહન સેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેની પાસે, હેડ એટલે ની પાસે હતું, તેની પાસે 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલ. આ ત્રણે મિત્રોના નામ છે. પહેલું છે લોંગર લેગ્સ. પહેલો મિત્ર છે લોંગર લેગ્સ. લોંગર લેગ્સ એટલે લાંબા પગવાળો, બહુ ઊંચો અને જેના પગ લાંબા હોય. એવું કહેવાય છે કે જેના પગ લાંબા હોય તે વધારે ઝડપથી દોડી અથવા ચાલી શકે, કારણ કે મોટા પગલાં ભરાય. બરાબર? એટલે લોંગર લેગ્સ એક ફ્રેન્ડ હતો લાંબા પગવાળો. બીજો ફ્રેન્ડ હતો શાર્પર આઈઝ. શાર્પર આઈઝ એટલે તીક્ષ્ણ નજરવાળો. આપણે નોર્મલી આપણી આંખથી આપણે જેટલું દૂર સુધી જોઈ શકીએ એનાથી વધારે જોવાની તાકાત આ શાર્પર આઈઝમાં હતી. ગમે એટલા હજારો માઇલો દૂર વસ્તુને પણ આ શાર્પર આઈઝ એની આંખેથી જોઈ શકતો હતો. એટલે બીજાનું નામ છે શાર્પર આઈઝ. એન્ડ બિગર બેલી. બિગર બેલી એટલે મોટા પેટવાળો, જાડિયો. બરાબર? એટલે આ એના 3 મિત્રો હતા. લોંગર લેગ્સ લાંબા પગવાળો, તીક્ષ્ણ નજરવાળો અને મોટા પેટવાળો. They had special powers. તેઓની પાસે ખાસ પ્રકારની શક્તિ હતી. સ્પેશિયલ, વિશિષ્ટ પાવર હતો. ત્રણેય પાસે વિશિષ્ટ આવડત હતી અને વિશિષ્ટ પાવર હતો. In that land, another king had a beautiful princess. એ જ રાજ્યમાં અથવા એ જ વિસ્તારમાં એક બીજા રાજાની પાસે, એક બીજા રાજાને સુંદર પ્રિન્સેસ એટલે રાજકુમારી હતી. એ જ રાજ્યમાં અથવા એ જ વિસ્તારમાં એક બીજા રાજા પાસે સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા યુવાન, યંગ એટલે યુવાન, મેની એટલે ઘણા, ઘણા યુવાન રાજકુમારો, પ્રિન્સનું બહુવચન છે પ્રિન્સેસ. ઘણા યુવાન રાજકુમારો હોપ્ડ આશા રાખતા હતા ટુ મેરી હર તેની સાથે લગ્ન કરવાના. રાજકુમારી ખૂબ જ સુંદર હતી. એટલે ઘણા બધા રાજકુમારો, આજુબાજુના દેશોના, આજુબાજુના રાજ્યના ઘણા બધા રાજકુમારો આ સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ હર ફાધર, પણ રાજા એના પિતા, કોના પિતા? તો રાજકુમારીના. પણ રાજા કે જે પેલી રાજકુમારીના પિતા હતા તે ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. તે તેની પુત્રીના, તે તેની દીકરીના આ બધા રાજકુમારોમાંથી કોઈની સાથે લગ્ન કરાવવા ઈચ્છતા ન હતા. ધ કિંગ વોઝ અ મેજિશિયન. મેજિશિયન એટલે જાદુગર. એ રાજા જાદુગર હતા. કયા રાજા? રાજકુમારીના જે પિતા હતા તે રાજા એક જાદુગર હતા. સો હી સેટ
ટેસ્ટ. સેટ એટલે તૈયાર કરી રાખવું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ અને ટેસ્ટ એટલે પરીક્ષા. એટલે તેણે 3 અઘરી પરીક્ષાઓ, મુશ્કેલ પરીક્ષાઓને તૈયાર, 3 અઘરી કસોટીઓ તૈયાર કરીને રાખી હતી. જો મિત્રો, પહેલાંના જમાનામાં રાજાઓ પોતાની દીકરીના લગ્ન, એનું ઘર, એનું રાજ્ય, એ બધું કેટલું રાજકુમાર કેટલું ભણ્યો છે એવું બધું જોઈને લગ્ન નહોતા કરતા. પહેલાંના રાજાઓ તો રાજકુમારમાં કેટલી આવડત છે, કેટલી બુદ્ધિ છે એની કસોટી કરી અને પછી પોતાની દીકરીઓના લગ્ન કરતા, રાજકુમારીઓ અથવા સ્વયંવર યોજતા. એટલે આ જે જાદુગર હતો એ રાજાએ પણ પોતાની સુંદર રાજકુમારી માટે 3 ડિફિકલ્ટ ટેસ્ટ તૈયાર કરી રાખી હતી. એ 3 ટેસ્ટમાંથી જે વ્યક્તિ પસાર થઈ જાય એની સાથે એ પોતાની રાજકુમારીના લગ્ન કરાવી આપે એવું એણે નક્કી કર્યું હતું. આગળ જોઈએ. Each day he would hide the princess at a different place. Each day, દરેક દિવસે એટલે દરરોજે, he would hide the princess, તે દરેક દિવસે તે રાજકુમારીને would hide એટલે સંતાડી દેતા. દરેક દિવસે તેના પિતા રાજકુમારીને એટ આ ડિફરન્ટ પ્લેસ, જુદી જગ્યાએ સંતાડી દેતા હતા. હવે રાજકુમારોએ શું કરવાનું હતું? તો રાજા દરરોજે, આ જાદુગર રાજા જે હતા એ દરરોજે એમની પુત્રીને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્વરૂપમાં સંતાડી દેતા. અને જે રાજકુમારે એની સાથે લગ્ન કરવા હોય એ રાજકુમારે એ રાજકુમારીને શોધી લાવવાની, એવી આ રાજાની શરત હતી. એટલે દરરોજે સવાર પડે અને પોતાની દીકરીને કોઈક અલગ સ્વરૂપમાં ફેરવી અને અલગ જગ્યાએ સંતાડી દે. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, રાજકુમારે તેને શોધી કાઢવાની. એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, પેલેસ એટલે મહેલ, અને એને મહેલમાં પાછી લઈ જવાની. જાદુગર રાજા રાજકુમારીને દરરોજે સંતાડી દે અને રાજકુમાર દરરોજ એને શોધી લાવે, આવી એની આ પરીક્ષા હતી. જે આ બધી પરીક્ષાઓમાંથી પાસ થઈ જાય એ આ રાજકુમારી સાથે લગ્ન કરી શકે. મેની પ્રિન્સેસ ટ્રાય બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, ફેલ એટલે નિષ્ફળ ગયા. ઘણા બધા રાજકુમારોએ આ બાબતમાં પ્રયત્ન કર્યો, એટલે કે રાજકુમારીને શોધવામાં પ્રયત્ન કર્યો, પરંતુ તે બધા આ પરીક્ષામાં નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. મેજિક એટલે મેજિકલ પાવર, જાદુઈ શક્તિ. તે ટર્ન એટલે ફેરવી નાખ્યા. તેથી રાજાએ તે બધાને ઇન્ટુ ડોન્કી, ગધેડામાં ફેરવી નાખ્યા. કોનાથી? વિથ હિઝ મેજિક, પોતાની જાદુઈ શક્તિથી. જે રાજકુમારો આ બધી પરીક્ષામાં નપાસ થતા તેને આ જાદુગર ગુસ્સે થઈ અને પોતાની આવડતથી, પોતાની જાદુઈ શક્તિથી એ બધા રાજકુમારોને ગધેડામાં ફેરવી નાખતા અને પછી છોડી મૂકતા. એટલે જે રાજકુમાર આમાં નિષ્ફળ જાય એ બધા ગધેડા બની જતા. આ જાદુગરેને એવી પનિશમેન્ટ આપતા, એવી શિક્ષા કરતા કે તમે નપાસ, નિષ્ફળ કેમ થયા, હવે તમે ગધેડા બની જાઓ એમ કરી અને પોતાની જાદુઈ શક્તિથી એમને ગધેડામાં ફેરવી નાખતા. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ એટલે રાજાએ એને કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને કોઈક જગ્યાએ સંતાડી દીધી છે. ફાઇન્ડ હર આઉટ, તેને શોધી કાઢો. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ, અને તેને સનસેટ એટલે સૂર્યાસ્ત, સૂર્યાસ્ત પહેલાં એને મારી પાસે લઈ આવો. જેવો સોહનસેન રાજા પાસે ગયો એટલે રાજાએ તરત કહ્યું કે મેં મારી દીકરીને ક્યાંક સંતાડી દીધી છે, સાંજ પડે, સૂર્યાસ્ત થાય તે પહેલાં એને તું શોધી લાવ. હવે ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ. શાર્પર આઈઝે લુકડ ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ.
શાર્પર આઈઝે ચારેય બાજુ પોતાની તીક્ષ્ણ નજર દોડાવી. જેની તીક્ષ્ણ નજરવાળો એનો જે ફ્રેન્ડ હતો, મિત્ર હતો, તેણે પોતાની તીક્ષ્ણ નજર ચારેય બાજુ ઘુમાવી. એન્ડ સે, અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. રાજકુમારી અહીંયાથી દૂર આવેલા એક પર્વતની ટોચ ઉપર છે. તીક્ષ્ણ નજરવાળાએ ચારેય બાજુ પોતાની ઝીણી નજર ફેરવી અને જોયું અને એણે શોધી કાઢી કે રાજકુમારી અહીંયાથી 100 માઇલ દૂર આવેલા એક પર્વતની ઊંચા પર્વતની ટોચ ઉપર બેઠી છે. હવે એના બીજા મિત્રનો વારો હતો, લોંગર લેગ્સ. હવે એ પોતાની આવડત બતાવે છે. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. પછી લોંગર લેગ્સ, લાંબા પગવાળો તેનો જે મિત્ર હતો તે દોડ્યો એઝ ફાસ્ટ એઝ, ના જેટલી ઝડપથી, ધ વિન્ડ એટલે પવન, પવનના જેટલી ઝડપથી એનો ફ્રેન્ડ, લાંબા પગવાળો જે ફ્રેન્ડ હતો તે પવનના જેટલી ઝડપથી દોડવા લાગ્યો પેલી રાજકુમારીને પકડવા માટે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. અને બિફોર એટલે પહેલાં, ડાર્ક એટલે અંધારું, અંધારું થાય તે પહેલાં તે રાજકુમારી લઈને પાછો આવી ગયો. ધ કિંગ વોઝ એંગ્રી. જો હવે લાંબા પગવાળો જે હતો, શાર્પર આઈઝે જોઈને બતાવ્યું કે ભાઈ અહીંયાથી 100 માઇલ દૂર આવેલા એક ઊંચા પર્વતની ટોચ ઉપર રાજકુમારીને બેસાડી છે. એટલે તરત જ જે લાંબા પગવાળો એનો મિત્ર હતો એ તરત દોડવા લાગ્યો. પવન કેટલી સ્પીડથી ફૂંકાય એટલી સ્પીડથી દોડવા લાગ્યો અને અંધારું થાય તે પહેલાં પેલી રાજકુમારીને પર્વતની ટોચ ઉપરથી લઈને પાછો આવી ગયો અને સોહનસેનને સોંપી દીધી. એટલે સોહનસેન તરત જ એ રાજકુમારીને લઈ અને રાજા પાસે ગયા, પેલા જાદુગર રાજા પાસે. એટલે એ જોઈ અને ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થયા. રાજાને થોડો ગુસ્સો આવ્યો કે ઓહો, આ રાજકુમાર મારી પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો. અત્યાર સુધી તો કોઈ પાસ થયું જ નહોતું, પણ આ રાજકુમાર મારી પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો. એટલે એ ગુસ્સે થઈ ગયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સે, બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. આજે મેં રાજકુમારીને કોઈ બીજી જગ્યાએ સંતાડી દીધી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. અને આજે પણ એ જ શરત છે કે સૂર્યાસ્ત પહેલાં તું એને મારી પાસે લઈ આવ. ફરીથી શાર્પર આઈઝ એનો ફ્રેન્ડ એને કામ લાગ્યું એટલે એણે ફરીથી પોતાની તીક્ષ્ણ નજર ચારે બાજુ દોડાવી. શાર્પર આઈઝ લુક્ડ એન્ડ સેડ. શાર્પર આઈઝે પોતાની ચારે બાજુ પોતાની તીક્ષ્ણ નજર ફેરવી અને જોયું અને પછી કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન ગિફ્ટ. રાજાએ આ રાજકુમારીને એક સોનેરી પાંદડામાં ફેરવી નાખી છે. શી ઇઝ 200 માઇલ્સ અવે. અને આજે એ અહીંયાથી 200 માઇલ દૂર આવેલી છે. જો પહેલા દિવસે રાજાએ એને ઊંચા પર્વતની ટોચ ઉપર 100 માઇલ દૂર સંતાડી હતી. આજે બીજો દિવસ એટલે રાજાએ એને 200 માઇલ દૂર સંતાડી દીધી અને રાજકુમારીને સોનેરી પાંદડામાં ફેરવી નાખી. હજી શાર્પર આઈઝ કહે છે, ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. શેકિંગ એટલે હેંગિંગ એટલે લટક, ધ્રુજવું, હલવું. અને એ સોનેરી પાંદડું પવનને કારણે હલી રહ્યું છે, ઝાડ ઉપર લટકી રહ્યું છે. ફરીથી એના લોંગર લેગ્સ વાળા મિત્રે એને મદદ કરી. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. આજે આ લાંબા પગવાળાનો જે મિત્ર હતો તે પવન કરતાં વધારે ઝડપથી દોડ્યો. કાલે 100 માઇલ દૂર હતી રાજકુમારી, એટલે એ પવનની જેટલી ઝડપથી દોડ્યો.
અને આજે એ રાજકુમારી 200 માઇલ દૂર છે, એટલે કાલ કરતાં વધારે અંતર પસાર કરી અને વધારે કિલોમીટર દૂર જઈ અને રાજકુમારીને લઈને અંધારું થાય તે પહેલાં પાછું આવવાનું છે. એટલે આજે આ લોંગર લેગ્સ પવન કરતાં પણ વધારે ઝડપથી દોડ્યો. He came back with the princess before nightfall. અને નાઇટફોલ રાત પડે તે પહેલાં તે રાજકુમારીને લઈને પાછો આવી ગયો. The king was angrier. રાજા વધારે ગુસ્સે હતો. જો પહેલી પરીક્ષા પાસ કરી ત્યારે રાજા ગુસ્સે થતો, બીજા દિવસની પણ જો પરીક્ષા પાસ થઈ ગઈ એટલે આ રાજા એનાથી વધારે ગુસ્સે થઈ ગયો. આ બધા કમ્પેરેટિવ ડિગ્રી મેં તમને જે ડિગ્રી શરૂઆતમાં સમજાવી હતી આ એના રૂપો છે. આપણે જ્યારે ગ્રામરમાં ડિગ્રી શીખીશું ત્યારે તમને આ બધું સમજી જશે. કાલ કરતાં આજે રાજા વધારે ગુસ્સે હતા. ઓન ધ થર્ડ ડે, ત્રીજા દિવસે, ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. આજે રાજાએ બીજું એ વાક્ય જ ના કીધું, એક જ વાક્યમાં ખાલી પેલા રાજકુમારને ઓર્ડર આપી દીધો કે કમ વિથ ધ પ્રિન્સેસ, રાજકુમારીની સાથે આવો, બિફોર સનસેટ, સૂર્યાસ્ત પહેલાં. ત્રીજા દિવસે પણ રાજાએ રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી અને કશું કીધું નહીં, ખાલી એટલું જ કીધું કે આજે પણ સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને શોધીને મારી પાસે લઈ આવો. ફરીથી તેનો તીક્ષ્ણ નજરવાળો એનો મિત્ર એને ફરીથી ઉપયોગમાં આવ્યો અને પાછી પોતાની નજર ચારે બાજુ દોડાવી અને શોધી નાખી કે રાજકુમારી ક્યાં છે. અગેન શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ. ફરીથી તીક્ષ્ણ નજરવાળાએ ચારે બાજુ જોયું. એન્ડ સેડ, અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ક્વાઇટ એટલે એકદમ, ક્લોઝર એટલે નજીક, વેરી ક્લોઝ, નિયરર. શાર્પર આઈઝે ચારે બાજુ જોયું અને પછી આજે કહ્યું કે ભાઈ રાજકુમારી તો આપણી એકદમ નજીક જ છે, આજે ક્યાંય દોડવાની જરૂર નથી, ખૂબ જ નજીક છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. લેક એટલે તળાવ. તે ખૂબ જ ઊંડા એવા તળાવના છેક તળિયે છે. બાજુમાં જ ક્યાંક નજીકમાં તળાવ હતું અને તળાવ બહુ ઊંડું હતું. એની છેક તળિયે આ રાજકુમારીને પેલા જાદુગરે સંતાડી છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને સિલ્વર એટલે રૂપેરી કલર, સફેદ જે ચળકતો કલર આવે એને સિલ્વર કહેવાય, ચાંદી જેવો. રાજાએ આજે આ રાજકુમારીને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. સોહનસેન અને તેના 3 મિત્રો એટલે આ ચારે 4 મિત્રો એ તળાવ પાસે ગયા. નાઉ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. જો હવે એનો એક મિત્ર બાકી હતો જે અત્યાર સુધી કામમાં નહોતો લાગ્યો, એણે કહ્યું, બિગર બેલી એટલે મોટા પેટવાળા. મોટા પેટવાળા એના મિત્રે કહ્યું કે હવે આજે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. એણે પાણી પીવાનું શરૂ કર્યું. કોઈ ભૂંગળી કે પાઇપ લઈ, ભૂંગળી તો ના કહેવાય, તળાવનું પાણી ભૂંગળીથી પીવે તો કેટલાય દિવસો નીકળી જાય. એક મોટી પાઇપ લઈ અને એક છેડો પાણીમાં રાખ્યો અને બીજો છેડો પોતાના મોઢામાં રાખી અને પાણી પીવા લાગ્યો. મોટા પેટવાળો હતો એટલે એના પેટમાં બધું પાણી સમાઈ જાય. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તે પીતો જ રહ્યો, પાણી પીવા જ લાગ્યો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. એ તળાવ લગભગ ખાલી થઈ ગયું હતું. તળાવ ખાલી થઈ ગયું, થોડુંક જ અંદર પાણી રહ્યું, આપણા ઘૂંટણ સુધી દેખાય એટલું જ, ઘૂંટણ સુધી પહોંચે એટલું જ પાણી હવે એમાં બાકી રહ્યું હતું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. જ્યારે તળાવમાં પાણી ઓછું થઈ ગયું, અંદર ઉતરીને અંદર જવાય એવું થઈ ગયું તળિયા સુધી, ત્યારે આ રાજકુમાર એ તળાવમાં ઉતર્યો અને પેલી રૂપેરી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમારે
જેવી પેલી રૂપેરી માછલીને પોતાના હાથમાં પકડી, એટલે કે જેવો એને અડક્યો કે તરત જ એ માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બોથ એટલે બંને, રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થઈ ગયા. ધે વેન્ટ ટુ ધ કિંગ. અને બંને ખુશ થતાં પેલા જાદુગર રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયો. આજે તો રાજા સૌથી વધારે ગુસ્સે થઈ ગયો. પહેલા દિવસે થોડો ગુસ્સે હતો, બીજા દિવસે થોડો વધારે ગુસ્સે થયો, અને આજે તો ત્રીજી પરીક્ષામાં પણ રાજકુમાર પાસ થઈ ગયો. એટલે આજે તો રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયો, અને ગુસ્સામાં ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. રાજાએ પોતાની જાતને હિમસેલ્ફ એટલે પોતાની જાતને, રાજાએ પોતાની જાતને કાગડામાં ફેરવી નાખી. એટલે પોતાની જાત ઉપર જ એણે પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ કરીને પોતાની જાતને એણે કાગડો બનાવી દીધો. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. અને ઉડીને જંગલમાં જતો રહ્યો. બરાબર. ગુસ્સામાં વ્યક્તિ શું કરે એ કંઈ નક્કી નહીં. એટલે રાજાને એટલો બધો ગુસ્સો ચડ્યો કે એણે પોતાની જાત ઉપર જ પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ કરી અને પોતાની જાતને ગુસ્સામાં કાગડો બનાવી લીધો અને જંગલમાં ઉડી ગયો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. એની પછી આગળની જે એક્ટિવિટીઝ છે એ બધી આપણે પછી કરીશું, પછીના લેક્ચરમાં. અત્યારે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હું માનું છું કે તમને આ ચિત્રો સાથેના પાઠમાં થોડી વધારે મજા આવે છે. આપણો આ પાઠ જ બહુ સુંદર છે, બહુ સુંદર સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, એટલે તમને એમાં મજા આવે છે. થેન્ક યુ.